નામ સુરેશજી ઠાકોર, સિદ્ધપુર તાલુકાના કોટ ગામથી આવું દોસ્તો. કરીબન આ સિસ્ટમને 19 દિવસ થયા મને. સાહેબને ભૂલી ગયા. સાહેબનું 25 30 35 દિવસથી જોઈનિંગ હતું. હેલો, હું તો પાછળથી જ આવ્યો. મને સાહેબને કોલ કર્યો અને જેમને કોલ કર્યો એ મારી ગ્રેટ અપલાઈન મારા ગ્રેટ ગુરુ ભરત સત્રાલય સાહેબનો જોરદાર તાળી. જબરજસ્ત કરી દીધો સાહેબ. હેલો, એક મિનિટ. તાળી સાહેબ કેવી રીતે પાડો? તાળી પાડવાથી તમારું શરીર બેસ્ટ થઈ જાય. સાહેબ બધોય તાળી પાડી ને મને ખબર હે સાહેબ, તાળી પાડવાથી ગરીબીની રેખા નીકળે. હેલો, રિયાલિટીની વાત કરું સાહેબ. તાળી પાડવાથી ગરીબીની રેખા નીકળે છે, પણ તમે વિચારો તો નીકળે, ના વિચારો તો ના નીકળે. મારી એક વાત કરી, એક મને વાર્તા યાદ આવી એટલે વાત કરી નાખું. એક આ શુભનું ભૂલી ગયું. થરા જેવું સિટી હતી સાહેબ. એક ભાઈને જવું હતું હોશિયાર હતા, એમને જવું હતું રાજસ્થાન. નાઇટની રેલવે હતી. શું હતું? નાઇટની રેલવે હતી સાહેબ. ઠેલો લઈને રેલવે સ્ટેશન તો પહોંચી ગયા, પણ રેલવે પેકો પેક આવી. એટલે હોશિયાર મળે તો કંઈ તો વિચારે ને યાર, એને ઊભો ઊભો જવું નહીં, મસ્ત સીટિંગ થાય, બેહવું છે ભાઈ, એ નવા ટિકિટ લેવી નહીં. હેલો, જેનો આરામથી બેસીને જવું હોય એ નવા ટિકિટ નહીં લેવી. રેલવે તો ફૂલ હતી એટલે પહેલાં તો ગાડી ઊભી રહી, 1 કલાક વેટ હતો. ગાડી ટ્રેનને ઊભી રહેવાનો 1 કલાક વેટ હતો સાહેબ. એમને વિચાર્યું કે પાછળના ડબ્બા જ્યાં અને જઈને રેલવે ડબ્બામાં જઈને કે અંદર ડબ્બામાં સાફ પાછળનો ગાડી ડબ્બો તો થઈ ગયો ખાલી. એટલે ભાઈને વિચાર લીધું હવે આપણો મેળ પડી તો આમ ફરી જઈને મસ્ત તો હુઈ ગયા. મેં દાખલો કાઢીને ઊંઘી ગયા સાહેબ. રેલવે નીકળી એટલે રેલવે એને એટલો તો પેલું ભૂંગળો વાગે ખબર ને, એટલે બધો જ ખબર પડે. આપણે ખેતરમાં હોય તો ખબર પડે અને ડબ્બામાં કોઈ ખબર ના પડે. રેલવે હેડી હતા તો હું બિંદાવાસથી ઊંઘી ગયા. સવારનો દિવસ ગયો સાહેબ અને 2 જણો ડબ્બો સાફ કરવા વાળા આવ્યા. એટલે કે ભાઈ ઉઠાવ. એટલે કે રાજસ્થાન અજમેર આવી ગયું. એટલે કે સાહેબ ના કીધા ઉભા જોવા માંડ્યા કે રાતી પેલી બેનો હતી ને કે રાતી આ દાડા આ ડબ્બાની અંદર સાપ આવ્યો હતો. તે ડબ્બો આટલે કટ થઈ ગયો હતો. બરોબર? હેલો, રાતી આ ડબ્બામાં સાપ આવ્યો હતો, ડબ્બો કટિંગ કરવામાં આવ્યો હતો. રેલવેનો ટાઈમ પોકીએ થઈ છે, પણ તમે હોય હુડ્યા છો એટલે તમે હોય છો હજી ચોકલ છો. આ કઈ કહો ખરા તું છો જો જ્યાં નહીં એટલે હોશિયારી ના બને. તમારી અપલાઈન છે, તમારે લાવી હોય સાહેબ. આ સિસ્ટમ એવી છે, તમને જે લાયા હોય ને એ વ્યક્તિનો હાથ પકડી લેવાનો. એટલે બીજી એક વાત કરું, નહીં કહેતા દવા કે દવા છે, ડોક્ટરોનો ભરોસો બધા કરે છે. રિયાલિટી વાત મારી વાત કરું સાહેબ, મારા આંખનું ઓપરેશન. એલો આજથી 5 દિવસ પહેલા ભરતભાઈ મને આંખમાં જોરદાર ટોણી કર્યું. હું આપણી તમને ખબર નહીં, આ દવા લઈને જ ફરવું છે. બરાબર? લોકો નેટવર્ક માર્કેટિંગમાં તમારે ઘેર દવા વપરાવાનું કે આ દવા લે રિઝલ્ટ પડીની. હું મારી જ વાત કરું છે, તમારી સામે જ વાત કરું. એમો નહીં કરતો, રિયાલિટી. આંખમાંથી 3 ટાઈમ કરું ઉતારા, 3 ટાઈમ કમ્પ્લીટ કરું. નંબર છે ડૉક્ટરને કીધું, પણ મારે બી નક્કી કર્યું ચશ્મા પહેરવા નહીં. 48 વર્ષ થયો મારે. હેલો, વાતની સમજે પડે. 48 વર્ષ થયો છે, ચશ્મા પહેરવા નહીં અને તમારી સામે જ દવા કરવું પડે. ટાઈમ થઈ ગયો ભૂલી ગયો તમારી ચશ્મા પહેરવા નહીં. ફાઇન પડતો. જયમીનભાઈ મને કહ્યું છે, મેં એમની સાહેબને કોલ કર્યો હતો, સુરજભાઈ ચશ્મા ના પહેરો, તમારા ડૉક્ટરનું કહેવું મોડું નહીં અને આપણી એ દવા કન્ટિન્યુઅસમાં કોઈ આડઅસર થવાની નથી. તમારે નંબર હશે તો પણ એ નંબર નેકળી જશે. તમે આ કરી શકો ના કરી શકો સાહેબ. બધો ચશ્મા બને સાહેબ 40-45 વર્ષ થયું ને ઘણા ચશ્મા આવવાના જ છે. એટલે આ ડબ્બી બહાર અને લોકો કહેવાનું મને રિઝલ્ટ મળ્યું અને તમને રિઝલ્ટ મળીએ અને 45 વર્ષે પેલા મોટા ચશ્મા પહેરવા એના કરતો સારું ખોટું. હેલો ઘણા બધા ક્યાં હતા
પણ વાપરશો તો ખબર પડશે ને પેલું દવા જેવું તો થવાનું. હેલો દવા જેવું તો થવાનું. બરોબર. ઘણા બધાના ટૂથપેસ્ટ છે લાયક નહીં ટૂથપેસ્ટ. બરોબર કે શેમ્પુ છે કોઈ બેના પાસે શેમ્પુ છે કે શરમ આવે પેલા શું કે હું વેચું ના સાહેબ 200 રૂપિયા મળવાના નથી. કેટલા? 200 રૂપિયા. મને આજે મને 200 રૂપિયા મળે. હું બીજા નાખું તો 200 રૂપિયા મારા ક્યારે